ટોપિક છે હરિભક્ત સાથે હારી જવું એટલે અથવા તો હારી છૂટવું, આવો આ ટોપિક છે. પ્રસંગ એવો છે, વડતાલ મંદિર પ્રતિષ્ઠા ઉત્સવ અને શિખર ઉપર ધજા ચડાવવાની હતી. વચલા શિખરની ધજા કોણ ચડાવે એ નક્કી થતું, માણેજના હરિભક્ત. અને હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે એ શિખર આવે દક્ષિણ બાજુનું. સુરતના હરિભક્તો કે આ શિખર ઉપર ધજા અમારી ચડશે, અને વડોદરાના હરિભક્ત કે આ શિખર ઉપર ધજા અમારી ચડશે, કારણ કે અમે ઘણા સમયથી અહીં સેવામાં અગાઉથી આવી ગયા છે. સુરતના હરિભક્તો કહે અમે ઘણા સમયથી ધજા તૈયાર કરાવી હતી, આ શિખર ઉપર ચડશે, કારણ કે આ શિખરમાં આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન થવાના છે, જે ધ્યાન કરવા યોગ્ય સ્વરૂપ છે. તો અમારા યુવાનોએ અહીંયા નક્કી કર્યું છે. હવે ટ્રસ્ટથી મસ્ત એકેય થાય નહીં, ન વડોદરા વાળા પાછા હટે કે ન સુરત વાળા પાછા હટે. અને ત્યાં સુધી સુરત વાળા તો બોયલા, સાંભળો વડોદરાના હરિભક્તો તમે સાંભળો, કે સાંભળો, એક વખત દિવાળી અન્નકૂટનો સમય હતો. હવે અમારે નિયમ એવું કે અન્નકૂટમાં જે વાનગી ધરાવાય એ જ વાનગી દર વર્ષ દરમિયાન જમાય, ખવાય. દાખલા તરીકે અન્નકૂટમાં દૂધીનું શાક ધરાવવામાં ન આવ્યું હોય તો પછી વર્ષ દરમિયાન દૂધી અમારે જમાય નહીં. તો ઉદાહરણ દીધું, બરાબર. હવે બધા જ શાક ઉપલબ્ધ હતા. એક પાપડી, ઘણો તપાસ કર્યો હતી, એક જગ્યાએ પાપડી હતી અને એક શેર એક જેટલી જ હતી. અમારા હરિભક્તો લેવા ગયા, યુવાનો લેવા ગયા, ત્યાં સામે બીજા સંપ્રદાયના યુવાનો એ પાપડી લેવા આવ્યા. ઓલા કે અમે લઈને, અમે કે અમે લઈ, શેર પાપડી. ભાવ ચડતા 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 ખૂબ ભાવ ચડી ગયો શેર પાપડીનો, અને અંતે સુરતના હરિભક્તે અમારા યુવકોએ પાપડી લઈ ખરીદી લીધી, બરાબર. આવી રીતે અમારા યુવકો કે પાછા હટતા નથી. દક્ષિણ શિખરમાં ધજા તો સુરત વાળા યુવાનો કે અમારી ચડશે. ઝઘડો બહુ વધતા વધતા બહુ આગળ વધી ગયો. વડોદરાના હરિભક્તોએ પણ કીધું કે અમે આવા સુરવીર છે, અમે પાછા હટીએ નહીં. નિત્યાનંદ સાંઈ, બ્રહ્માનંદ સાંઈ બધાને મધ્યસ્થ કર્યા. મહારાજે કીધું જાઓ સમજાવો. ખૂબ કીધું હરિભક્ત પાસે હારી જવું, હાર છે ને જીત છે, આવું ઘણું ઘણું કીધું. જીત છે પણ ધજા થોડીક અમને મળે કાંઈ કે પણ. હા, પછી છેલ્લે નિર્ણય એવો આવ્યો, ભલે વડોદરાના હરિભક્તો ધજા ચડાવ્યા અને ઉત્તર શિખર એટલે ધર્મ ભક્તિ વાસુદેવ ભગવાન બિરાજમાન છે એ શિખર ઉપર ધજા ચડાવવાની સુરતના હરિભક્તો ત્યાં એને ત્યાં, અને અહીંયા વડોદરાના હરિભક્તો. પણ શરત એવી થઈ, પ્રતિષ્ઠા ઉત્સવ પૂરો થાય પછી 500 પરમહંસોને સાથે લઈ અને મહારાજને સુરત શહેર પધારવું અને આખા સુરત શહેરમાં પધરામણી કરવાની, નગરે નગર, શેરીએ શેરીએ, બજારે બજાર, અને સાથે હરિભક્તો, મહારાજ, 500 પરમહંસો
અને એક હરિભગતને ઘરે પધરામણી કરવાની. આવી વાત મંજૂર થઈ. મહારાજ પાસે પ્રસ્તાવ મૂક્યો. મહારાજ કે સારું, કાંઈ વાંધો નહીં, જો એક કામનું સોલ્યુશન થતું હોય તો આપણે સુરત પધારશું. એ વખતે આ પ્રસંગ બન્યો કે હરિભક્ત પાસે સાથે હારી છૂટવું. હા, જે હારે છે એ ખરેખર હાર નથી, એ જીત છે. હવે એ અંગે જે અહીંયા ઉપદેશ આપવામાં આવ્યો છે એ આપણે જોઈએ. જે હાર પામે હરિભક્ત સાથ, તેને રીજે દેવ ત્રિલોકનાથ. તે તો નહીં હાર સુવર્ણ હાર, શોભા વધે તે થકી તો અપાર. હરિભક્ત પાસે જે હાર પામે છે એ હાર પામે છે, પણ તેને ત્રિલોકના દેવ નિરાજે છે. હા, વિજય દેવ ત્રિલોકનાથ, ત્રિલોકનાથ બધે. તે તો હાર નહીં, સુવર્ણ હાર છે, સોનાનો હાર છે, હાર નથી ભાઈ. માતા પિતા કે ગુરુ સંત સંગે, જે માન વિવાદ વધે ઉમંગે. તેનાથી જીતો જન એ જ હાયરો, હારી છૂટો એ જ જીતો જ ધારો. સાંભળો બંધુઓ, માતા પિતા ગુરુ અને સંત એમની સાથે વાદ વધવાનો નહીં, વાદ વિવાદ કરવાનો નહીં. તેનાથી જીતો જન, માતા પિતા ગુરુ અને સંતની સાથે કોઈ જણા જીતી ગયો તો ખરેખર એ જીતો નથી, એની હાર છે. અને હારી છૂટો એ ખરેખર જીતો છે. લ્યો, આવી વાતો છે ભાઈઓ. આમાં દાંત આવે એવી વાત છે, દાંત આવે એવી વાત છે. બોલાય નહીં વધારે કઈ. કેટલી કેટલી જગ્યાએ આ બધું થાય છે. હો, એક નહીં, બે નહીં, પાંચ નહીં, બહુ જગ્યાએ. માતા પિતા ગુરુ અને સંત એની સાથે ક્યારેય વાદ વિવાદ કરવો નહીં, વાદ વિવાદ કરવો નહીં. જો એક આમાં જો અત્યારે હું શું બોલ્યો ખબર છે? જો સાંભળજો, વાદ વિવાદ કરવો, પછી હું બોલ્યો નહીં. હવે સમજો કે મારું આ પ્રવચન છે, કથા છે, એને કદાચ કોઈ વિરોધીના હાથમાં આવે અને વિરોધીએ મને બદનામ કરવો હોય તો એમાં આવે શું? માતા પિતા સાથે વિરોધ કરવો. પછી હું અટકી ગયો, પછી બોલ્યો નહીં. એટલે આમાં શું આવ્યું થયું કે માતા પિતા ગુરુ અને સંત સાથે વિરોધ કરવો. આટલો ટુકડો લઈ લે એટલે શું થાય? સ્વામી જો આવું કે છે કે આમાંથી ઘણું બધું અર્થનો અનર્થ થઈ શકે. કોણ કરે? બદમાશો હોય એ કરે. હા, વિરોધી હોય એ કરે. પણ પેલા આખું વાક્ય સાંભળવું પડે કે શું બોલે છે. આ સેવા કેમ બોલ્યા? માતા પિતા ગુરુ સંત સાથે વિરોધ કરવો નહીં, કરવો નહીં. આમ આ નહીં વાક્ય તો પૂરું સાંભળો તમે પાછળનું. એટલે ઘણા લોકો આવું કરે છે, નથી કરતા નહીં, બદમાશો કરે છે, બદમાશો. હા, એક ક્લિપ ફરે છે કે દારૂ પીવાથી કલ્યાણ બગડતું નથી, આવું એક ક્લિપ ફરે છે. પણ એ અડધુરું વાક્ય છે, આગળનું પાછળનું કાપી નાખ્યું છે. અને પછી બદમાશો આ વાક્યનો પ્રચાર કરે છે કે જો એમ કે દારૂ પીવાથી કલ્યાણ બગડતું નથી. પણ આ તો વાક્ય બોલે છે દારૂ પીનારા, એનું વાક્ય આ કથામાં બોલવામાં આવ્યું છે. ખરેખર આમાં બહુ જ વિકૃતિ કરી નાખી છે. હા, બદમાશોએ. હાલો આપણે હવે મને નથી કરવું. માતા પિતા ગુરુ અને સંત સાથે વિવાદ કરવો નહીં. તેનાથી જીતો એ હાર્યો છે ને હાર્યો એ જીતો છે. લ્યો, સધર્મ અર્થે ધન જે ગયું છે, ગયું નહીં જાણ સદા રહ્યું છે. સદ્ધર્મ ને અર્થે ધન જે કઈ ગયું છે એ ગયું નથી, એ તો જાણો સદાય માટે રહ્યું છે. હા, સદાય માટે રહ્યું છે, ગયું નથી. હા, યુદ્ધે મુવો તે જન જીવતો છે, હાયરો હરિભક્ત થી તે જીતો છે. યુદ્ધમાં કદાચ કોઈ મરી ગયો, લડતા 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 અને
અને શત્રુ પક્ષની કઈ ગોળી આવી હથિયારે અને મૃત્યુ પામ્યો, તો એ મૃત્યુ પામ્યો નથી. શું કીધું? યુદ્ધે મોહ તે જન જીવતો છે. અમર કહાની બની ગઈ એની. અને હાયરો હરિભક્ત થી, હરિભક્ત પાસે કદમ નહીં, હારી ગયો, હાયરો નથી, એ તો જીતો છે ભાઈ. એને જીત થઈ જાય, વિજય થયો છે. કોણ સમજે આ વાતને? કયો. યુદ્ધે મોહ તે જન જીવતો છે, હાયરો હરિભક્ત થી તે જીતો છે. જેવો નમે છે હરિભક્ત પાસ, તે પામશે ઉર્ધ્વ ગતિ નિવાસ. જે હરિભક્ત પાસે નમે છે, હારે છે, નિર્માની થાય છે, તેની બહુ ઉર્ધ્વ ગતિ થાય છે. નીચું ફુવારે જળ ઉતરે છે, તેટલી ઊંચી ગતિ કરે છે. ફુવારાનું જળ જેટલું નીચે એટલી ઊંચી ગતિ કરે છે, ઊંચે ચડે છે. પ્રભુ તણા ભક્ત તુલાની તુલ્ય, તોડી કરે તે જન કેરું મૂલ્ય. પ્રભુ તણા ભક્ત તુલાની તુલ્ય છે. ત્રાજવામાં પેલા તોલા મૂકે ને માપ કરવાના, કિલો 500 ગ્રામ 2 કિલો ના બધા એવા 200 ગ્રામ ને નાના ત્રાજવામાં બધા મૂકે. પ્રભુ તણા ભક્ત તુલાની તુલ્ય, તોડી કરે તે જન કેરું મૂલ્ય. આનું આટલું મૂલ્ય છે, બરોબર? કરે મૂલ્ય. નમે નહીં તે હલકું જ જાણો, નિમાથી ભારે પણ તે પ્રમાણો. જે નમે નહીં એ હલકું થયું છે, બરોબર? નિમાથી ભારે પણ તે પ્રમાણો. નમ્યો જે છે, નમી ગયો છે, એનું વજન વધી ગયું છે. સદા નમે છે ફળવાન વૃક્ષ, સદા નમે છે કુળવાન દક્ષ. ફળ પામે, જે ઝાડમાં ફળ આવે છે ને એ ઝાડવું નમે છે. અને જે કુળવાન હોય છે, કુળવાન દક્ષ, બરાબર, આ કુળવાન એ પણ નમતા હોય છે, નમે છે. નમે નહીં શુક્લ કાષ્ટ કોઈ, નમે નહીં જે જન મૂર્ખ હોય. સુકાઈ ગયેલું લાકડું નમે નહીં એ, બરાબર, અને મૂર્ખ હોય એ નમે નહીં. જયને નમે જે હરિભક્ત સામે, તો પુણ્ય પોતે પણ માહી પામે. નવાણ ને કુંભ જઈ નમે છે, નૈમા પ્રમાણે જળ તે લહે. નવાણ એટલે કુવામાં પાણી ભરવાનો ઘડો, જેટલો અંદર નાખે જેટલો નમે એટલો ભરાઈને આવે. થોડોક નમે તો થોડુંક પાણી આવે, વધારે નમે તો આખો ભરાઈને આવે. નૈમા પ્રમાણે જળ તે લે છે. હરિ તણા છે હરિભક્ત અંગ, વાદ કીધે કદી તે હશે. હરિ તણા છે હરિભક્ત અંગ, હરિભક્ત ભગવાનના અંગ છે, એની સાથે ક્યારે વાદ વિવાદ કરવો નહીં. માતમ જાણી નમી એ જ નિત્ય, જો તે પ્રભુ ઉપર હોય પ્રીત. માતમ જાણી એની સાથે નમીએ, બરાબર, જો તે પ્રભુ ઉપર હોય પ્રીત. આ કળશ 8મો છે, વિશ્રામ 27મો છે. 8મો કળશ અને વિશ્રામ 27મો. આ વડતાલ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે, એની પહેલાના બધા પ્રસંગો છે એ આમાં આવ્યા છે અહીંયા. અને પછી તો આવી બધી વાતો કીધી એટલે સુરતવાળા હરિભક્તો નમી ગયા. નમી ગયા તો ભગવાન મને ગમી ગયા. ગમી ગયા તો આજે જુઓ સુરતનો કેવો સત્સંગ. 16 કળા સંપૂર્ણ ખીલો, 16 કળાએ સંપૂર્ણ ખીલો છે સુરતનો સત્સંગો. આ જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ.